નમસ્તે મિત્રો, જીનકુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે જંગલ સફારી જોવા આવ્યા છીએ। આ જંગલ સફારીનો મેઇન ગેટ છે, સામે ટિકિટ કાઉન્ટર છે। જંગલ સફારીની 200 રૂપિયા ટિકિટ છે। મિત્રો, આ જંગલ સફારીની ઓપન ખુલ્લી બેટરી કાર છે, જેમાં બેસીને આપણે જંગલ સફારી કરવાની અને બધે ફરવાનું છે। આ બેટરી કારની કોઈ ટિકિટ નથી, એન્ટ્રી ટિકિટમાં આ બેટરી કારની ટિકિટ સામેલ છે, એટલે અલગથી કોઈ ટિકિટ લેવાની નથી હોતી। આ અમારી બેટરી કાર આવી ગઈ છે। चलो 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 रूल का गेट है के लिए यहाँ से देख के आगे जाना है। ये आगे नहीं गाड़ी बैटरी गाड़ी हाँ जो आएगा मैं करवा दूँ। व्हाइट हरण जाया કેટલા રહ્યા મોટા છે એ તો આયા બસ આયા જ ગાડી વ્હાઈટ છે જો આ બાજુ વ્હાઈટ બોલું કે આગળ બેઠ હા ભાઈ ચલવા છે ને જ જોયા રાખ હરણની સ્ટીયરિંગ જોયા રાખ જો મિત્રો, આ જંગલ સફારીમાં પક્ષીઓ, પ્રાણીઓ, વન્યજીવો અને જનાવરો બધાના અલગ અલગ વિભાગ છે અને બધું અસંખ્ય પ્રાણીઓ, પક્ષીઓ ઘણા બધા જોવાલાયક છે। નાટક એવું કરે આવે છે जो चक्की जो आए जो आए डिंग जिगा 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 डिंग जिगा 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 ये डिंग जिगा 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 जो आए इला ई जो ये जो डिस्को करे थी जिंकी जिंकी शक्ल ये डिस्को करे थी जो 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 पोपट लाल बीरा पोपट आया नहीं भाई आया શું છે બોલો ब्लैक पैंथर के ना ब्लैक पैंथर में खाई खान जाडू छे લેમ્બોર્ગિની जो बोला रहे हाँ जी हाँ
પાછળથી આવીને અહીં હું તો છાંયો બેઠો ને. એનાથી જોવાનું બીજું પેલું ઉપર જોઈ કોબરા બી છે આમાં. જો બે છે, પેલું એક છે ને એક આ છે. મિત્રો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના પ્રવાસે આવ્યા છીએ. ગઈકાલે અમે સવારે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનથી એકતાનગર રેલવે સ્ટેશન ટ્રેનમાં આવ્યા, જેનો પણ વિડીયો મેં બનાવ્યો છે અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી છે. ત્યાર પછી ગઈકાલે અમે સવારથી સાંજ સુધી ખલવાની ટુ જરવાની ઇકો ટુરિઝમ બસમાં ફર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના 8 જોવાલાયક પર્યટન સ્થળો જોયા અને સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું. આનો બીજો એક વિડીયો પણ મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. અહીં મેઘમલ્હાર પર્વની ઉજવણી થઈ રહી હતી, તેના ઉદ્ઘાટન સમારોહમાં અમે ગયા હતા, તેનો પણ એક વિડીયો આ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. અને આજે અમે સવારે ડાયનો ટ્રાયલ પાર્ક જોવા ગયા હતા, તેનો પણ એક વિડીયો બનાવ્યો છે ને તેની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. અને આજે અત્યારે અમે આ જંગલ સફારી જોવા આવ્યા છીએ અને જંગલ સફારી જોઈ રહ્યા છીએ. મિત્રો, આ જંગલ સફારી ફેમિલી સાથે જોવાની ખૂબ જ મજા આવે એવું છે. એકદમ સેફ, સાનુકૂળ વાતાવરણ અને સ્વચ્છ અને સુંદર વ્યવસ્થાવાળું છે. વચ્ચે બધી જગ્યાએ પાણીના પીવાના વ્યવસ્થા છે, અંદર નાસ્તા માટેના સ્ટોલ છે, જમવા માટેનું ઘણી બધી સગવડતા છે અને સુંદર જોવાલાયક આ જંગલ સફારી છે. ઇન્ડિયન એવિયરી દીવના સોમનાથ ની બાજુ બધે. અને ઓરિજિનલ બિસ્લેરી અહીંયા બને, અહીંયા નથી બનતી. એ પોપણ ક્યાં બોલ્યું? ઈ કોણ બોલ્યું? ખબર નહીં. आई जिनको आयु जिनको न काबू क्या કેવડો મોટો આમાં હે ને ઓના જેવી ફીલિંગ આવે, ઓલો જુરાસિક વર્લ્ડ જેવી. મતલબ આની અંદર टॉम लागे टॉम सारस से सारस અહીંયા એમ કહે છે કે પક્ષીઓ તમારા ખભા પર હાથ રાખો તો હાથ પર આવીને બેસે. આ એના માટે સ્પેશિયલ બનાવેલું છે. હંસ છે હંસ. કેટલા મસ્ત હંસ છે. પેલા ધક્કો મારો બીજે નાસરી નીચે ગયો. મોરે કડા કરીશ પણ આ બાજુ ફરે તો થાય. આવે ધીરે ધીરે. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસના મેં 4 વિડીયો બનાવ્યા છે અને આ 5મો વિડીયો છે. હજુ એક વિડીયો બનાવવાનો બાકી છે. તો તમામ વિડીયો જોશો તો તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસની સંપૂર્ણ માહિતી મળી રહેશે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી જેન્કો ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય, આવજો.